નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મંડળ મહીસાગરની કારોબારી સભા સંતરામપુર ખાતે યોજાઈ. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જેમાં નિવૃત્ત કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અને કારોબારી સભ્યોની બેઠક સંતરામપુરના ગાયત્રી મંદિરના હોલ ખાતે 19 મે 2024ના રોજ સવારના 10 કલાકે મળી હતી. જેમાં વિવિધ કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે પેન્શન યોજના તથા કર્મચારીઓના લાભો, જૂની પેન્શન યોજના, અવસાન, કર્મચારીઓના મળવાપાત્ર બાકી રહેલ લાભો અને ફિક્સ પગારના કર્મચારીઓના સમયગાળા અને નિયમિત કરવા ઉચ્ચતર પગાર ધોરણ આપવા માટે સરકારશ્રીની માંગ્યા મુજબની વિગતો નમૂનામાં આપવા અને અન્ય કોઈ સેવાકીય બાબતોને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને બંધારણ અને રચના કરવા, સભ્યોની સંખ્યા વધારવા અને નોકરી અંગે કાયદા વિધો મારફત આગળના પ્રશ્નો ઉકેલવા માટે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમ અંગે સંતરામપુર, લુણાવાડા, બાલાસિનોર, વીરપુર, ખાનપુર, કડાણાના પ્રમુખ મંત્રીશ્રીઓએ પોતાના તાલુકાના અને જિલ્લાના પ્રશ્નો અંગે નક્કર કામગીરી કરવા રણનીતિ ઘડી હતી. જેમાં બેઠક અંગે વીરપુરના નવીન ઠાકર, મણિલાલ સુથાર, વિનુભાઈ પટેલ, પરસોત્તમદાસ પટેલ વગેરેએ માર્ગદર્શન આપેલ હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા રામસિંહભાઈ ચંદાના અને મંજીભાઈ ડામોર વગેરેએ કર્યું હતું. શું નામ આપનું? અરવિંદભાઈ પટેલ. શા માટે આજ રોજ ભેગા થયા છો? આજે આ મહીસાગર જિલ્લા પેન્શન મંડળની મિટિંગ હતી અને જે શિક્ષકોના પ્રાણ પ્રશ્નોના બાકી હતા એ માટે બધા ઉકેલ માટે. શું નામ આપનું? નવીનભાઈ ઠાકર. શા માટે આજ રોજ તમે બધા ભેગા થયા છો? અમારે મહીસાગર જિલ્લા પેન્શનર મંડળની આ મિટિંગ હતી. એની અંદર અમારા પ્રશ્નો હતા કે ભાઈ 325ના ફિક્સ પગારવાળાને લાભ મળવો જોઈએ સિનિયોરિટી મુજબ, અને જૂનની અંદર જેની જન્મ તારીખ છે એમને એક ઇજાફો સરકાર તરફથી મળવો જોઈએ. જૂનના ઇજાફામાં છે કોર્ટમાં અમે જીતેલા છીએ તો સરકારે અમને વહેલી તકે નાણાં આપવા જોઈએ. અમારા હકનું જે છે એ અમને મળવું જોઈએ. એટલા માટે એને આ મિટિંગ વિનુભાઈના અધ્યક્ષ સ્થાને મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓના પેન્શનર મંડળો ભેગા થયેલા છીએ અને આજે આ અંગે અમે ચર્ચા કરી. અંદાજે આ મિટિંગની અંદર કેટલા શિક્ષકો જોઈન થયા હશે? અમારા અંદાજે 50 6 તાલુકાના 50 શિક્ષકો. બરાબર. અને શું આ માંગણી તમારી સંતોષાયની હતી? તમે આગળ શું કરશો? અમારી માગણી અમે કોર્ટમાં જીતેલા છે એટલે મેં અમારી માગણી સંતોષી છે. 325માં સરકાર અમારી માગણી સ્વીકારશે અને નહીં સ્વીકારો તો અમે સરકારની સામે અપીલમાં કોર્ટમાં જઈશું. આપના વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને